વિસાવદરની અંદર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। ખાસ કરીને આપણે જોયું કે વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે થઈને આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ છે એ લોકોએ વિસાવદરમાં ધામા નાખ્યા છે। ત્યારે રાજુ કરપડાએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે। શું છે સમગ્ર વિષય, તેમણે શું કહ્યું હતું તેના વિશે જ વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જ્યારથી બે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારથી ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે વિસાવદરની, તો વિસાવદરમાં અત્યારે ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે અત્યારે હાલ દરેક ગામોમાં જઈને પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે અને એવી જ એક સભા દરમિયાન રાજુ કરપડા દ્વારા ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। તો કોઈને જેને પીડા થઈ હોય એને પીડા પણ થાય, એટલે જે દૂર દૂર ઓટલા ઉપર બેઠા છે એ શક્ય હોય તો પાથરણામાં બેસી જજો। આજે અહીંયા શોભાવડલા ગામે પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા માટે જ્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત છે ત્યારે હું તમામ ગ્રામજનોનું અને આજુબાજુના ગામમાંથી જે વડીલો, મિત્રો, યુવાનો પધાર્યા છે, આપ સૌનું આ પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું। સાથે જ અહીંયા મંચસ પર બિરાજમાન વડીલો અમારે રાજુભાઈ બોરખતરિયા, થોડી જ વારમાં ઈસુદાનભાઈ ગઢવી પણ આવે છે। અમે આ લડાઈના એક સહભાગી બનવાના પ્રયત્ન કરીએ છીએ, પણ લડાઈ લડવાની છે એ વિસાવદર વિધાનસભાના મતદારોએ અને કાર્યકર્તાઓએ લડવાની છે। અમે તમને હિંમત પૂરી પાડવા આવ્યા છીએ આવું એટલા માટે નહીં કહું કે આખા ગુજરાતની અંદર તમામ ખેડૂતો, તમામ ભાજપની વિરુદ્ધમાં બંધારણ બચાવવાની લડાઈ લડનારા લોકો, ખેડૂત બચાવવા માટેની લડાઈ લડનારા ખેડૂત આગેવાનો, આ તમામ જયારે હિંમત હારી ગયા છે ત્યારે વિસાવદર વિધાનસભાના મતદારોએ હિંમત પૂરી પાડી છે। ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાની તાકાત અહીંયા બેઠેલા મતદારોમાં છે। આખા ગુજરાતની અંદર ખૂબ પ્રયત્નો કર્યા ભારતીય જનતા પાર્ટીને ભગાડવાના, એની જે તાનાશાહી છે એની સામે લડવાના। દરેક જગ્યાએ મતદારો, કાર્યકર્તાઓ પ્રયત્ન કરે છે કે જૂઠી વાતો કરનારા લોકો છે એ સત્તામાં ન બેઠવા જોઈએ, જેના થકી ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બન્યા છે। ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી ઉખાડવા માટે તમામ વિધાનસભાઓમાં પ્રયત્ન થયા છે। લોકશાહી ઢબે લડાઈ લડવાના પ્રયત્નો તમામ કાર્યકર્તાઓએ, ખેડૂતોએ અને ગરીબ મજદૂરોએ કર્યા છે, પણ ખૂબ મોટા પૈસા લઈ અને ચૂંટણીના જંગમાં ઉતરનારા, તંત્રનો દુરુપયોગ કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જો પહેલી વખત અમારા ખેડૂતોની, ખેત મજૂરોની તાકાત શું છે એ દર્શન કરાવ્યા હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ દર્શન કરાવ્યા છે। આજ દિવસ સુધી ભાજપનું આખું કેબિનેટ અહીંયા ઉતરી પડ્યું છે। દરેક રિસોર્ટની વાત કરીએ, હોટલોની વાત કરીએ, ક્યાંય રૂમ મળતા નથી એટલા ભાજપના નેતાઓ ઉતર્યા છે, પણ હજી સુધી વિસાવદર વિધાનસભાના મતદારોનું પેટ હાથ નથી આવ્યું। ખૂબ પ્રયત્નો કરે છે, રોજ નવા નવા ગતકડાઓ કરે। મને એક ભાઈએ કીધું કે રોજે રોજ એમની મીટિંગ થાય, રોજ નવું લઈ આવે કે ફલાણા સમાજને આકર્ષવા શું કરવું, ફલાણા સમાજને આકર્ષવા શું કરવું। દરેક જ્ઞાતિના આગેવાનોને બહારથી લાવવામાં આવે છે, દરેક સમાજના કોઈ મંત્રી હોય, સંત્રી હોય, ધારાસભ્ય હોય એને સમાજની જવાબદારી આપવામાં આવે છે। અમે એ સંદેશ લઈને આવ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીને પણ એ સંદેશ આપીએ છીએ। અહીંયા સમાજ એટલે તમે કયો સમાજ સમજો છો? અહીંયા કોઈ જ્ઞાતિના વાડા નથી, અહીંયા સૌથી મોટો સમાજ એટલે ખેડૂત સમાજ છે અને આ ખેડૂત સમાજ તમને તમારા મૂળિયા ઉકેડી નાખવાની પ્રતિજ્ઞા સાથે બેઠો છે।
આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી માત્ર 2025 ની ચૂંટણી નથી. આ ચૂંટણી આવનાર સમયમાં 2027 નો પાયો નાખવાનો છે કે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો ડહોળ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઘર ભેગા કરવા માટેની આ ચૂંટણી છે. આ ચૂંટણી આવનાર સમયમાં ખેડૂતોની સરકાર બનાવવા માટેની ચૂંટણી છે. વિસાવદર વિધાનસભાની અંદર ખેડૂતો જે મતદારો છે, મોટા ભાગના 80% થી વધારે મતદારો ખેડૂત અને ખેત મજૂર છે. ખેડૂતોની શું તાકાત હોય એ બતાવવા માટેની આ ચૂંટણી છે. અને ગુજરાતની અંદર વિસાવદર મોડેલ તમામ વિધાનસભાઓની અંદર પહોંચશે અને અમારા જેવા જે યુવાનો ખેડૂતો માટે, ગરીબો માટે, મજદૂરો માટે લડે છે એની તાકાત મજબૂત બનાવવા માટેની આ ચૂંટણી છે. આ સિસ્ટમની સામે લડીએ છીએ, આંખમાં આંખ નાખીને વાત કરીએ છીએ. તમે બધા લોકો જુઓ છો, સામાન્યમાં સામાન્ય માણસ હોય એની સાથે અન્યાય થાય તો અમારી ટીમના લોકો કૂદી પડે છે. દરેક સમાજની સાથે ગોપાલભાઈ ઇટાલિયા ઉભા રહે છે. મજબૂત ભણેલો ગણેલો વ્યક્તિ. આજે સૌભાગ્યની વાત તો એ છે કે આખા ગુજરાતના યુવાનો જેને આદર્શ સમજે છે, આખા ગુજરાતના ખેડૂતો માટે પણ જે ગર્વ લઈ શકાય કે અમારા ખેડૂતોનો દીકરો છે. દરેક મહિલા ગર્વ લઈ શકે કે ભાઈ અમારી મહિલાઓ માટે લડવા વાળો એક 35 વર્ષનો યુવાન કે આ સરકારની સામે ડરતો નથી, ઝૂકતો નથી, તમામ મોરચે લડે છે, ખૂબ હોશિયાર છે, પોતે વકીલ છે, કાયદાકીય લડાઈઓ પણ લડે છે, રોડ પર લડવાનું થાય તો રોડ પર લડે છે. આવો મજબૂત યુવાન આમ આદમી પાર્ટીએ વિસાવદરને આપ્યો છે એટલે વિસાવદરની જનતાએ ખંભે બેહારીને વિધાનસભામાં પહોંચાડવાની જવાબદારી પણ લેવાની છે. મહત્વની વાત એ પણ છે કે આજકાલ વિસાવદર વિધાનસભાની અંદર ભાજપનું જયારે સેન્સ લેવાતા ત્યારે ઘણા બધા લોકોએ ઉમેદવારી નોંધાવી. મને 2-3 જણાએ કહેલું ત્યારે કે આ ઉમેદવાર આવશે, આ ઉમેદવાર આવશે, ફલાણો ઉમેદવાર આવશે. પણ એક ભાઈએ મને કીધું કે ડાકુ ગબ્બરસિંહ જો ગેંગ બનાવે તો કોઈ વ્યવસ્થિત માણાનો સમાવેશ કરે કે પછી ગુંડાઓનો સમાવેશ કરે? આ સેન્સ તો લેવાના, પણ સમાવેશ જેનો કરવાનો હતો એનો જ કરી લીધો. જેના પર કરોડો રૂપિયાના આક્ષેપ લાગ્યા છે. ગોપાલભાઈએ મંડળીઓના નામ બોલ્યા, આપણે મંડળીઓ ઘણા બધા તો એવા છે પોતાના ગામની મંડળીમાં કરી નાખ્યું છે તો એ ખબર નથી ખેડૂતોને કે અમારા ગામની મંડળી પણ ઉઠી ગઈ. અહીંયા જુનાગઢ જિલ્લાની અંદર ઘણી બધી મંડળીઓની અંદર ખેડૂતોએ એફડી મૂકી હતી. આ એફડી પણ બારોબાર ઉપાડી લેવામાં આવી છે. આજે ખેડૂતો જયારે એફડી લેવા ગયા ત્યારે એને ખબર પડી કે અમારી પરસેવાની કમાણી હતી. આવો દાદા, પરસેવાની કમાણી હતી કે જે અમારા ઘરમાં પ્રસંગ આવશે ત્યારે આ પૈસા ઉપાડીને અમે અમારા ઘરનો પ્રસંગ કાઢી શકશું. આવી ઉમ્મીદ સાથે જયારે ખેડૂતોએ એફડી મૂકી હતી. જૂથડ સહકારી મંડળીની વાત કરીએ તેની સાથે જુનાગઢ જિલ્લાની અલગ અલગ સહકારી મંડળીઓ છે જ્યાંથી એફડી ઉપાડી લેવામાં આવી. ખેડૂતે 2.5 લાખ રૂપિયાનું પાક ધિરાણ લીધું હોય, મંત્રી દ્વારા 5 લાખ રૂપિયાની સહી કરીને પૈસા ઉઠાવી લેવામાં આવ્યા. સૌથી વધારે સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર થયો હોય અને કૌભાંડ થયું હોય તો એનું એપી સેન્ટર જુનાગઢ છે. સૌથી વધારે જો ખેડૂતો દુખી હોય તો એ આખા દેશની અંદર સૌથી વધારે ગુજરાતના ખેડૂતો દુખી છે. ગુજરાતના ખેડૂતોનું દિવસે દિવસે દેવું વધતું જાય છે. આ પીડા લઈને અમે નીકળ્યા છીએ અને આ વાત માત્ર ચૂંટણી આવી છે એટલે નથી કરતા. જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે અત્યાચાર થયો છે, અન્યાય થયો છે, પછી સિંચાઈના પાણીની વાત હોય તો ભલે હાઈ ટેન્શન લાઈનની વાત હોય, જમીન સંપાદનની વાત હોય, જ્યારે પણ ખેડૂતોના દીકરા પેપર આપવા જાય, પરીક્ષા આપવા જાય અને નોકરીથી વંચિત રાખવા માટે થઈને જ્યારે પેપરો ફોડવામાં આવે ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણ રામ જેવા 67 કાર્યકર્તાઓ અમારા 12 દિવસ જેલમાં રહ્યા છે. હું તમને એ કહેવા માટે આવ્યો છું કે આપણા માટે અવાજ ઉઠાવે એવો માણસ કોણ? જે વિપક્ષમાં રહે અને આંખમાં આંખ નાખીને સરકાર સામે વાત કરે અને ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થાય એટલે ગુજરાતના ભાજપમાં તો હડકંપ મચે, પણ દિલ્હી સુધી હડકંપ મચ્યો છે ને એટલા માટે જ આખું કેબિનેટ અહીંયા ઉતરી પડ્યું છે. તમારા ઉમેદવારની તાકાત તો જુઓ. તમારા ઉમેદવારની એવડી તાકાત છે
કે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રોડે ચડાવ્યા, પછી તાલુકાના, જિલ્લાના. મેં હમણાં અહીંયા બિલખાઈ ગયો, અમારે સુરેન્દ્રનગરનું આખું ભાજપનું મંડળ અહીંયા. એક બે મંત્રીઓને પેલા ભાઈએ કીધું હું મળ્યો, તો મંત્રીઓને જિલ્લા પંચાયતની સીટની જવાબદારી દીધી. આટલું નાનું નાનું કામ આપી દીધું. અમે લઈ આવ્યા છે બહારથી આખું મંત્રીમંડળ, ધારાસભ્યો લઈ આવ્યા, સંગઠનના માણસો લઈ આવ્યા. આજે અહીંયાથી કહું છું તમને, સોફાવડલાથી કોઈને કહેતા નહીં, અંદર 30% છે એ ગોપાલભાઈ માટે કામ કરે છે. CR પાટીલ સાહેબને જેટલા ઉતારવા હોય એટલા ભાજપના નેતા ઉતારે. ભાજપના 30% નેતા ગોપાલભાઈ ઇટાલિયન જીતાડવા માટે કામ કરે છે. એ પણ એવું કહે છે કે આ અહંકારી જે લોકો અમુક ઉપર બેઠા છે, જે ખેડૂતો દુખી છે, જેના કારણે ગરીબો દુખી છે, એક વખત આવો માણસ વિધાનસભામાં પહોંચવો પડે. અને અહીંયાથી કહું છું, જો ગોપાલભાઈ વિધાનસભામાં પહોંચી ગયા, જો એટલા માટે કહું છું કે ભાજપના નેતાને જેમ અગાઉ મોટી મોટી કરવી એવું કાંઈ નથી. બાકી 30,000 મતથી જીતે છે એમાં કોઈ શંકાને સ્થાન પણ નથી. ગોપાલભાઈ અહીંયાથી વિધાનસભામાં પહોંચ્યા એટલે એ દિવસે ભાજપના કેટલાય નેતા હાજર રહે કે ન રહે, ગૃહમંત્રી હાજર નહીં રહે વિધાનસભામાં. ગોપાલભાઈ વિધાનસભામાં પહોંચે એટલે ગુજરાતના ગૃહમંત્રી વિધાનસભામાં ગેરહાજર હશે. બીજા બધા જે મંત્રીઓએ નાના મોટા કૌભાંડો કર્યા છે એમનો વારાફરતી વારો આવશે. એક વાત ચોક્કસથી કહીશ, આ ખેડૂતનો દીકરો છે, ગરીબ પરિવારમાંથી આવે છે, લડી લેવાની હિંમત છે. આ માણસ કોઈનાથી ડરશે નહીં, કોઈનાથી ઝૂકશે નહીં. જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી ગોપાલ ઇટાલિયાની લડાઈ ચાલુ રહેશે. અહીંયા વિસાવદર વિધાનસભામાં હું દાવા સાથે કહેવા માટે આવ્યો છું કે ઇકોઝોનની લડાઈ અમારા નેતાઓ પ્રવીણભાઈ રામ સહિત ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ સહિતના નેતાઓ ઇકોઝોનની લડાઈ અહીંયા આવીને લડ્યા છે. ખબર નહોતી કે વિસાવદર વિધાનસભા અમારે લડવાની છે, તેમ છતાંય અહીંયા આવીને ઇકોઝોનની લડાઈ લડ્યા છે. આજે ઇકોઝોનની વાત છે એ હોલ્ટ પર મૂકવામાં આવી છે. ઇકોઝોન નાબૂદ કરવામાં નથી આવ્યો. સરકારમાં હિંમત હોય ગોપાલભાઈ ધારાસભ્ય બને, બસ ઇકોઝોન લાગુ કરીને બતાવે. ગોપાલભાઈ ધારાસભ્ય બને એના વતી હું ખાતરી આપવા આવ્યો છું કે એ માણસ ધારાસભ્ય હશે, સરકારની તાકાત નથી કે ઇકોઝોન અહીંયા લાગુ કરી શકે. સિંચાઈના પાણીની વાત હોય તો વિસાવદર વિધાનસભાના જેટલા ગામડાઓની અંદર જ્યાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી ત્યાં સિંચાઈના પાણી પહોંચાડવાની પણ વાત છે. અને એ વ્યક્તિએ વેદનાની ડાયરી લખી અને જેટલા ગામડાના જેટલા લોકોની જે વેદના છે એ ગોપાલભાઈ ઇટાલિયા પોતાની ડાયરીમાં લખીને રાખી છે કે વિધાનસભામાં પહોંચ્યા પછી મારું પહેલું કામ આ કરવાનું છે. મહત્વની વાત એ છે કે આખી સરકારને જેનો ડર છે, તમામ લોકો જેનાથી ભાજપના નેતાઓ, ભ્રષ્ટાચારીઓ, કૌભાંડીઓ, આપણી વચ્ચે ઈસુદાનભાઈ ગઢવી છે, પધારી ચૂક્યા છે. જોરદાર તાળીઓ આપણે બધા આપણા જગ્યા પર બેસી રહીએ. જોરદાર તાળીઓથી ઈસુદાનભાઈ ગઢવીનું સન્માન કરીએ. બરાબર ઈસુદાનભાઈ, બે હાથ ઊંચા કરીને ઈસુદાનભાઈને ખાતરી આપીએ. સાહેબ ને આવતા મોડું થયું, આપણે સન્માન બન્માન વ્યવસ્થિત કરાવી નાખ્યું. આપણે સમજ્યા? એ ગીર સોભાવટલા વયા ગયા ને મને જામો પડી ગયો. અહીંયા આપણે એકલા ને કોઈ ભાગ પડાવે એવું હતું જ નહીં. મહત્વની વાત એ છે, મને આજે એક ખેડૂત ભાઈ નો ફોન આવ્યો. મને કે ઉમેદવાર તરીકે ગોપાલભાઈ જાહેર કર્યા ત્યારથી કે ભાજપના હાથ બંધાઈ ગયા અને પછી કે પાટલું પહેરવા ગયા ને તો એક પાયસામાં બે પગ ગરી ગયા. નજીક રહે છે બસ. હવે ઉપાધિ એ થઈ છે, હાથ બાંધેલા છે પગ નીકળે એવું નથી. ઓલા ભાઈ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા. હવે એને ખબર પડી કે હાલું આ 30% ભાજપ મને હરાવવા બેઠું છે. વાત એ છે, જે માણસ આપણા માટે લડવા નીકળેલા હોય, જેને આપણને ક્યારેય એકલા પડવા ન દીધા હોય,
જેની અંદર ગરીબોની વેદના હોય, જેની અંદર ખેડૂતોની વેદના હોય, જેની અંદર બેરોજગાર યુવાનો માટે લડી લેવાની ઝંખના હોય, આ માણસને ક્યારેય આપણે એકલા ન પડવા દેવા જોઈએ. અને હું હર હંમેશા કહેતો આવ્યો છું કે અમે જાહેર જીવનમાં છીએ. 2017 થી લઈને ખેડૂતો માટે હું લડું છું. ઈસુદાનભાઈ મજબૂત જગ્યા પર બેઠા હતા, મહામંથન કરતા હતા, ખૂબ મજા કરતા. ત્યાં બેહવાનું શાંતિથી. એક ટોકરી મારે ત્યાં 4-5 કામ વાળા આવીને ઉભા રહે કે આ સાહેબ શું હતું. પણ એક ખેડૂતનો દીકરો છે, ખેડૂતની વેદના સમજવા માટે થઈને એ ખુરશીને લાત મારીને કહ્યું હતું હું જાહેર જીવનમાં જાઉં છું. ઘણા બધા ડિબેટમાં આવનારા પ્રવક્તાઓએ કહેલું કે ખરેખર જો ખેડૂતોને તમે વાતો કરો છો કે ખેડૂતો દેણા મુક્ત થવા જોઈએ, સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ, કમોસમી વરસાદનું વળતર મળવું જોઈએ, વાવાઝોડું આવે તો એનું વળતર મળવું જોઈએ, પણ આવું બધું સરકારમાં શક્ય નથી. અને તમને બધા અહીંયા વાહવાહી કરે છે, વાહ ઈસુદાનભાઈ, વાહ ઈસુદાનભાઈ. ગ્રાઉન્ડ ઉપર આવીને જીતીને બતાવો. એ માણસે પ્રતિજ્ઞા કરી કે એક દિવસ ખેડૂતોની સરકાર ગુજરાતમાં બનાવીને રહેશે, અહીંયા ત્યાં સુધી ખુરશીને નહીં બેસું. એ માણસે એવડી મોટી નોકરી જતી કરી છે. ત્યાં બેઠા હતા સારા સારા મંત્રીઓ, ત્યાં સેલ્યુટ કરતા હતા. સારા સારા મંત્રીઓ ડરતા હતા કે મારો મુદ્દો લઈને આ માણસ બોલે નહીં. સારા સારા ઉદ્યોગપતિઓ સામેથી મળવા જતા હતા. આ બધું છોડી અને ખેતરમાં સુવાનું જે માણસે પસંદ કર્યું છે ને, એ માણસની લડાઈ ઉપર પાણી ના ફરે ના જવાબદારી વિસાવદર વિધાનસભાની છે. અમે લોકો જાહેર જીવનમાં આવ્યા, તમારા માટે લડ્યા, બોલ્યા, અમારી પર કેસ થયા, આ બધું થયું, બધું સહન કર્યું. આ સરકારની સામે અમે ક્યારેય ડરવાના નથી, એ નક્કી છે. ચાહે ગમે એટલા કેસ થાય, અમારી લડાઈ ક્યારેય અમે રોકવાના નથી, એ વાત નક્કી છે. પણ અમારી લડાઈને મજબૂત બનાવવા માટે થઈ આજ દિવસ સુધી જે લોકો માટે અમે લડ્યા છીએ, એ લડાઈ તમે જોઈ છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આજ દિવસ સુધી વળતરમાં કોઈ પાસે કાંઈ માંગ્યું નથી. પહેલી વાર માંગુ છું કે મારો ભાઈ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચે, એના માટે મતદાન કરવાનું છે. એક વખત ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા છે, કેશુબાપાના વિચારોને આખા ગુજરાતમાં લઈ જવા છે. કોઈ પણ એવું સમજતું હોય કે વિધાનસભાની અંદર ધારાસભ્ય બનીને ગયા પછી અહીંયા સરકાર આપણી ન હોય તો આપણી વિધાનસભાનું સારું ન કરી શકાય, કે આ વિધાનસભાનું સારું ન થાય, એવી બધી વાતો જે લોકો કરે છે, એને દાવા સાથે આજે શોભા વડલા ગામમાંથી કહેવા આવ્યો છું કે અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતીને જાય, 2 વર્ષમાં જે કામ થશે ભૂતકાળમાં ક્યારેય 25 વર્ષમાં નહીં થયા હોય એટલા કામ થશે. CR પાટીલ સાહેબ આવ્યા હતા અહીંયા, એના ભાષણનો એક ટુકડો આજ મને મળ્યો. એમાં એવું કહે છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલી નથી, ઇતિહાસ ચેક કરી લેવો જોઈએ. મારું તો એ પૂછવાનું છે કે 2012 થી વિસાવદરનો ઇતિહાસ ચેક કરવો છે, ભાજપ જ નહીં ચાલી. ઇતિહાસ તો આ ચેક કરવો હતો કે 2012 પછી ભાજપને અહીંયાના ખેડૂતોએ, અહીંયાના મતદારોએ હાકી કાઢી છે. તમે દર વખતે અમે ચૂંટીને મોકલીએ, એને વેચાતો લઈ લેતા હતા. 3 વખત ચૂંટણી આવી, ત્યાર પછી આ ચોથી છે. 10 વર્ષમાં ચોથી ચૂંટણી છે. આ વખતે તો આમ આદમી પાર્ટીએ એવો ઉમેદવાર આવ્યો છે કે ભાજપ ઊંધી થઈને પડતી થાય, દિલ્હીથી એમના ચાણક્ય આવે તો ખરીદી ન શકે એવો મજબૂત ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી આપ્યો છે. કોઈની તાકાત નથી કે એને ખરીદી શકે. અને આજે તો ગુજરાત આખું રાહ જોઈને બેઠું છે કે વિધાનસભામાં જાય એની રાહ જોઈએ છીએ કે લડાઈ કેમ લડાઈ ધારાસભ્યોને શીખવશે, કે ખેડૂતો માટે અને ગરીબો માટે કેમ લડાય, કેમ કરીને ખેડૂતોને દેવા મુક્ત બનાવી શકાય, કેમ કરીને સિંચાઈના પાણી પહોંચાડી શકાય. આ લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા માત્ર વિસાવદર માટે નથી લડવાના. તમને બધાને પુણ્ય આખા ગુજરાતના ખેડૂતોનું ગરીબોનું મળવાનું છે. આ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી છૂટાશે, ફાયદો આખા ગુજરાતના ખેડૂતોને થવાનું છે, ને પુણ્યના સહભાગી તમારે બનવાનું છે. એક કહેવત છે, जिसने राह संघर्ष की चली है वो ही संसार में परिवर्तन लाता है. जो राह संघर्ष की चलता है वो ही संसार में परिवर्तन लाता है. रातों से जिसने जंग जीती है, समझवा जेवी बात છે, रातों से जिसने जंग जीती है वही सूरज बन के चमकता है. ગોપાલ ઇટાલિયા ખૂબ ઘસાણા છે,
રાત્રિના જંગ જેને જીત્યા છે, જેને પોતાના જીવનમાં સારામાં સારી તક મળી છે એવી બે નોકરીઓને જેને લાત મારી છે કે ભાઈ હું નોકરી પર બેઠો છું અને જો સરકાર ખોટું કરશે ને મારા હાથે જ ખોટું કરાવતી હોય તો આવી નોકરી મારે જોઈતી નથી. મેં તો પ્રતિજ્ઞા લીધી હતી, શપથ ખાધા હતા નોકરી જ્યારે મળી ત્યારે કે હું તમામ લોકોનું સારું કરીશ, આમાં ક્યાંય કરપ્શન નહીં કરું, પૈસા નહીં બનાવું, લોકોના હિતમાં કામ કરીશ. પણ નોકરી પર બેઠા ખુરશી પર ત્યારે ખબર પડે કે અહીંયા તો બધું ખોટું કરવાનું ચાલે છે. એ વખતે માણસને સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ હતા, એને ફોન કરીને ખખડાવેલા કે ભાઈ સરકાર વાતો સ્ટેજ પરથી કાંઈ અલગ કરે છે ને ગ્રાઉન્ડની રિયાલિટી કાંઈ અલગ છે. ગોપાલભાઈને કહેવામાં આવ્યું કે આ જ રીતે ચાલશે, નહીતર નોકરી મૂકી દો. એ માણસે નોકરીને લાત મારી દીધી. આવો હિંમત વાળો માણસ તમારા ઉમેદવાર છે. અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે આપ સૌએ અહીંયા ખૂબ સન્માન કર્યું, હામૈયા કર્યા. મને એ પણ ખબર છે કે શોભાવડલા ગામમાંથી ગોપાલભાઈને જંગી બહુમતીથી અહીંયાથી લીડ મળવાની છે, જેના કારણે અહીંયા જે મિત્રો બેઠા છે એટલા ને એટલા આજુબાજુના ઓટલે બેઠા છે. આપ તમામને હું કહેવા માટે આવ્યો છું, અમે લોકો કોઈને પૈસા નથી આપવાના, અમે લોકો કરોડો રૂપિયા વાપરવાના નથી, અમે લોકો કોઈને 2 કોન્ટ્રાક્ટ નથી આપવાના, પણ અમારા ખોળિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી ખેડૂતો અને ગરીબો માટે લડવાના છીએ. આ ખાતરી આપવા માટે આવ્યો છું. અહંકારીઓની સામે જો કોઈ જડબાતોડ જવાબ આપી શકે એવું હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ છે. અમે કેટલા જણા છીએ? 7, 8, 10 જણા એની સાથેની અમારી ટીમ, અને કોઈ જબ્બા લેંઘા વાળા નહીં. બધા સામાન્ય પરિવારમાં જ આવે, બધા સામાન્ય. અમને તો એ વિચાર આવે ખાલું અમને હરાવવા CR પાટીલ આવ્યા, મુખ્યમંત્રી આવ્યા, મંત્રી આવ્યા, ધારાસભ્યો. અમે રોજ વાંચીને તક સકડા ભરાય એટલા આવી ગયા છે. 4-5 જાનનું માણા થાય એટલા બધા આવી ગયા છે. હરાવવાના જ કોને? હરાવવાનો છે એક ખેડૂતના દીકરાને. હું તમને કહેવા માટે આવ્યો છું કે આ લડાઈ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી અને ભાજપની નથી. આ લડાઈ ખેડૂતોના સ્વાભિમાનની અને અહંકારી ભાજપની છે. આ લડાઈમાં આબરૂ જાય છે, ખેડૂતોની જાય છે ને આ વાતને યાદ રાખીને મતદાન કરવા જજો. તમારા આજુબાજુના ગામડાઓમાં જે આપણા લાગતા વળગતા સગાવાલા રહેતા હોય એને વિનંતી કરજો કે મારા ગામમાં ઈસુદાનભાઈ ગઢવી આવ્યા હતા, મારા ગામમાં રાજુ કરપડા આવ્યા હતા. એને કહ્યું છે કે આજ દિવસ સુધી અમે તમારા માટે નાનામાં નાનું પણ જો 2 કામ કર્યા હોય, તમારા માટે અવાજ ઉઠાવ્યો હોય તો પહેલી વખત વળતર માટે અમે મત માંગવા આવ્યા છીએ. આવતી 19 તારીખે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મતદાન કરવાનું છે. અમે દાવા સાથે કહીએ છીએ જ્યારે પણ વિસાવદરની ભૂમિમાં કોઈ પણ મતદારને જરૂર પડે, કાર્યકર્તાને જરૂર પડે, કોઈ સમાજ સાથે અન્યાય થાય, કોઈ આવે કે ન આવે, તમારા પરિવારના સભ્ય આવે એની પહેલા અમારી ટીમ તમારી વચ્ચે આવીને ઊભી હશે ને એની ખાતરી પણ આપવા માટે આવ્યો છું. સિંચાઈનું પાણી આ વિસ્તારમાં લાવવાની તાકાતથી લડવા માટે આવ્યા છીએ. અને જે લોકો કહે છે કે ખાતર અમે સમયસર પહોંચાડશું, રેન્ક પહોંચાડશું, આમ કરશું, તેમ કરશું, આ લોકો આજ દિવસ સુધી આપણને પૂરતા પ્રમાણમાં ખાતર આપી શક્યા નથી. અમે કહેવા માટે આવ્યા છીએ કે માત્ર વિસાવદર નહીં, આખા ગુજરાતના ખેડૂતોને ઓલો પાણીઓ આપ્યા વગર એમ નામ ખાતર આપવાની વ્યવસ્થા કરાવવાની તાકાત અમારી પાસે છે. બસ વિનંતી એ કરવા આવ્યા છીએ કે તમે અહીંયાથી અમે ગમે એટલી રાડો પાડશું, રોડ ઉપર લડશું, ગમે ત્યાં લડશું, પણ એક વખત અમારો ધારાસભ્ય વિધાનસભામાં નહીં પહોંચે ત્યાં સુધી રાડો પાડવાનો કોઈ મતલબ નથી. તમને લાગતું હોય કે મારી વાત સાચી છે, ગોપાલભાઈ ઇટાલિયાને એકવાર જીતાડવા જોઈએ. આ લડાઈ ભાજપ અને ખેડૂતોની આમને સામને લડાઈ છે. પહેલી વખત એવું બન્યું છે ગુજરાત આખામાં એવો મેસેજ ગયો છે કે આ લડાઈ ખેડૂતો એક બાજુ લડે છે, એક બાજુ ભારતીય જનતા પાર્ટી લડે છે. કૌરવો અને પાંડવોની લડાઈમાં કૌરવોનું સૈન્ય ખૂબ મોટું હતું, પાંડવોની સૈન્ય ખૂબ નાનું હતું. માત્ર 5 પાંડવો હતા, પણ એનો સારથી ગોપાલ હતો. આ ભાજપ વાળા યાદ રાખવું પડે. એનો સારથી ગોપાલ હતો અને અહીંયા લડવા આવ્યો છે ગોપાલ આવ્યો છે, અને અહીંના ખેડૂતો ગોપાલને ઝુલાવશે એ મને ભરોસો છે. ભાજપ વાળાને વાંધો છે ગોપાલ ઝૂલવાનો છે, ખેડૂતોએ નક્કી કર્યું ગોપાલને ઝુલાવવાનો છે. તો આપ સૌને વિશેષ કાંઈ નહીં કહેતા, 2 હાથ ઊંચા કરીને મને ખાતરી આપવાની છે કે ગમે એટલા કરોડો રૂપિયા અહીંયા આવીને એ લોકો વાપરે, ભાજપ કોંગ્રેસના કે કોઈ પણ પાર્ટીના નેતાઓ કાર્યકર્તા હશે એને નતમસ્તક વંદન સાથે હાથ જોડીને હું વિનંતી કરું છું કે એક વખત આમ આદમી પાર્ટીને, એક વખત ગોપાલભાઈને મોકો આપો ને પછી વિસાવદરની ભૂમિની તાકાત જુઓ તમે.
વિસાવદરની અંદર અમે પેરિસ જેવો રોડ તો નહીં બનાવીએ, પેરિસ જેવો રોડ નહીં બનાવીએ. ભેસાણમાં તો ચંદ્ર ને મંગળ ઉતર્યા છે. આજકાલ અહીંયા રોડ ઉપર થીગડા મારવાનું કામ ચાલુ થયું છે. એટલે પેરિસ જેવો રોડ અમે નહીં બનાવીએ. પણ એક વાત ચોક્કસ કહું છું, ગોપાલભાઈ ઇટાલિયા જીતે પછી 1 વર્ષનો સમય જોઈ લેવાનો. 1 વર્ષ પછી વિસાવદર વિધાનસભાના એક પણ રોડમાં તમને ખાડો દેખાય, ફરી વાર ક્યારેય મત આપવા ન જતા. અધિકારીઓ જે જવાબ ન દેતા હોય, આ અધિકારીઓ કેટલાય માનતા કરીને બેઠા છે, ખાળું આ જીતે નહીં સારું છે, નહીતર લોચા થશે. એટલે આપ સૌને એક વિનંતી કરીશ કે તમારા સગાવાલા આજુબાજુના ગામડાઓમાં જ્યાં પણ રહેતા હોય ત્યાં તમામને આપે કહેવાનું છે કે ભાઈ અમારા ગામમાં ઈસુદાનભાઈ આવ્યા, રાજુભાઈ આવ્યા અને ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે થઈ અને તમારે એક વખત આમ આદમી પાર્ટીમાં મતદાન કરવાનું છે. ગામની અંદર મારો અવાજ જ્યાં જ્યાં સુધી જતો હોય તમામ પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીએ છીએ કે આ વખતે એક મોકો આમ આદમી પાર્ટીને એટલે આપવાનો છે કે કોંગ્રેસમાં તો ભૂલથી પણ મત નથી બગાડવાના, કારણ કે કોંગ્રેસ આ લડાઈમાં ક્યાંય છે નહીં. મારી વાત સાચી છે? બે હાથ ઊંચા કરીને કયો કોંગ્રેસ નથી ને આ લડાઈમાં? તો જ્યારે મોટી હામી લડાઈ થઈ હોય ત્યારે ડાવ કરતું કોઈએ વચ્ચે ઘૂસી ના જવું જોઈએ. આ લડાઈ મજબૂતાઈથી ખેડૂતો લડે છે, બીજી બાજુ અહંકારી ભાજપના નેતાઓ લડે છે. જીત ખેડૂતોની થશે એ વાત નક્કી છે ને? તો પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીને કેટલી ખાતરી આપી દઉં, જેટલું મતદાન થાય એમાંથી કેટલા ટકા આમ આદમી પાર્ટીને મળશે? લાગત છે 80% કહી દઉં. અહીંયા વડીલ કે થોડા વધવા દઈશું, બાકી બધું થઈ જશે. મહત્વની વાત એ છે કે આજે આપણે અમરમાના જન્મ ભૂમિ પર છીએ, અમરમાની જન્મભૂમિ પર છીએ. હું ને ઈસુદાનભાઈ આ મીટિંગ પૂરી થયા પછી દર્શન કરીને નીકળવાના છીએ. અહીંયા પણ આપણે મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ. જે બોલશું એ વાત સાચી બોલશું. 80% ઉપર ગોપાલભાઈ મતદાન ગામમાંથી કઢાવી દેવાની જવાબદારી લેતા હોય તો 2 હાથ ઊંચા કરીને તમે મને કહો કે ગામમાંથી 80% ઉપર મત ગોપાલભાઈ નીકળશે. બોલો, ગોપાલભાઈ 80% ઉપર મત નીકળશે? વિધાનસભામાં પહોંચાડશો? દરેક વ્યક્તિ જવાબદારી લેશે? આપણા ખેડૂતનો બુલંદ અવાજ ગાંધીનગરમાં પહોંચાડીશું. આપ સૌનો ખૂબ 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 આભાર. અમરમાના ચરણોમાં વંદન કરી, અમરમાના આશીર્વાદ લઈ અને આવતી 23 તારીખે આખા ગુજરાતના ખેડૂતો ગુલાલ ઉડાડવા નીકળે એ જવાબદારી આજ તમારા માથા પર મૂકી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.